હેલો ફ્રેન્ડ્સ, યુજીસી એચઆરડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ડેવલપમેન્ટ ઓફ ઈ કન્ટેન્ટ એન્ડ ઓનલાઈન પેડેગોજી શોર્ટ ટર્મ કોર્સમાં હું ડૉક્ટર મોહિત ગોસ્વામી, આસિસ્ટન્ટ પ્રોફેસર એટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇંગ્લિશ મીડિયમ બીએડ કોલેજ રાજકોટ આપ સૌને આવકારું છું. We all know that in this pandemic situation of COVID-19, we, the educators, are forced to use online mediums of teaching as well as evaluation. A number of schools and colleges have already started using these online mediums, and by witnessing the overwhelming results of it, we must mix it up with our traditional teaching methods too. We already learned Google Classroom as an irreplaceable medium of online teaching. And now, in this session, we will learn to use Google Forms as a medium of online evaluation. So, let's start our session. Let's see the objectives of the lesson first. By the end of this session, you will get introduced to online evaluation platforms, create a quiz using Google Forms, create rubrics in Google Classroom, and export the results of the test to your device. સૌ પ્રથમ આપણે જોઈએ મીડિયમ્સ ઓફ ઓનલાઈન ઇવેલ્યુએશન અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઓનલાઈન ઇવેલ્યુએશન પ્લેટફોર્મ્સ. આમ જોઈએ તો there are a number of online evaluation platforms in the web right now, પરંતુ એમાંથી થોડા જે વધારે ઉપયોગમાં આવે છે એવા પ્લેટફોર્મ્સ વિશે આપણે માહિતી મેળવીએ. પેલું છે ટેસ્ટમોઝ, ત્યારબાદ કહુત અને સૌથી જાણીતું ગૂગલ ફોર્મ્સ. આ ત્રણેય વિશે થોડી માહિતી મેળવીએ આપણે સૌપ્રથમ. ટેસ્ટમોઝ એપ્લિકેશનનો સૌથી મહત્વનો અગત્યનો ઉપયોગ એ છે, ફાયદો એ છે કે એમાં યુઝર્સને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. એપ્લિકેશન ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે. વેબસાઇટ ઉપર જઈને તમે સીધું જ ટેસ્ટ ક્રિએટ કરી શકો છો અને શેર કરી શકો છો. એના માટે તમારું મેલ આઈડી કે ફોન નંબર નાખીને તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. You just have to do is to press the make a test button and you are ready to go. સૌ સિમ્પલ પ્રોસેસ છે. તમારે ફક્ત મેક અ ટેસ્ટ બટન પર ક્લિક કરવાનું છે, ટેસ્ટ ક્રિએટ કરવાની છે અને શેર કરવાની છે. ટેસ્ટમોઝ સપોર્ટ 4 question types and does automatic grading. એટલે વિવિધ પ્રકારના પ્રશ્નોના પ્રકાર, 4 પ્રકારના પ્રશ્નો પ્રકાર આપે છે એ લોકો અને ઓટોમેટિક ગ્રેડિંગની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે યુઝર્સ માટે. There is the option to sign up for an account if you want to. આપણે ઉપર જોયું એ પ્રમાણે it is not necessary, but if you want to save your data, then you can sign up for free and it is totally free of cost. You need not to worry about the money. ત્યારબાદ સેકન્ડ ઓપ્શન આપણી પાસે છે કહુત. એઝ વિથ ધેર મોટો, એ લોકોનો મોટો જ છે ક્રિએટ, પ્લે એન્ડ શેર ફન લર્નિંગ ગેમ્સ ફોર એની સબ્જેક્ટ ફોર ઓલ એજીસ ફોર ફ્રી. તો બધી જ વિશેષતાઓ આપણે એના મોટોમાં જ જોઈ શકીએ. સૌપ્રથમ તો તમે ક્રિએટ, પ્લે એન્ડ શેર ફન લર્નિંગ ગેમ્સ, એટલે એ લોકોએ ક્વિઝને, લર્નિંગને એક ગેમ્સના સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય એ પ્રમાણેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ફોર એની સબ્જેક્ટ યુ કેન ક્રિએટ ક્વિઝ ફોર એની સબ્જેક્ટ ફોર ઓલ એજીસ. ઓફ કોર્સ ઇટ ઇઝ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. Kahoot focus more on the fun and game side of quiz creation. એટલે આ લોકોએ એક નવી સાઇડ આપેલી છે કે ક્વિઝ ક્રિએશનને એક ગેમ સ્વરૂપમાં આપવાનો વિચાર આ લોકો આઈડિયા લઈ આવેલા છે. તો એક ખૂબ જ સારી બાબત થઈ શકે.
After signing up, you can start by creating your first Kahoot, either a quiz, a discussion, or a survey. So, unlike ટેસ્ટમોઝ, અહીંયા તમારે રજિસ્ટ્રેશન સાઇનિંગ અપ ઇટ ઇઝ નેસેસરી. સો તમારે તમારા મેઇલ આઈડી દ્વારા સાઇન અપ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ જ તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. ત્યાર પછી તરત જ તમે ફ્રી ઓફ કોસ્ટ તમારું ફર્સ્ટ કાહૂત છે, ફર્સ્ટ ક્વિઝ છે, જે ક્વિઝ હોઈ શકે, ડિસ્કશન સ્વરૂપમાં હોઈ શકે, સર્વે સ્વરૂપમાં હોઈ શકે, એ તમે સ્ટાર્ટ કરી શકો છો, ક્રિએટ કરી શકો છો અને ઓલ ઓફ ધ વર્લ્ડમાં તમે શેર કરી શકો છો તમારું કન્ટેન્ટ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ગૂગલ ફોર્મ્સ. Google Forms is a free online information collecting and organizing service. અહીંયા તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો અને ઓર્ગેનાઇઝ કરી શકો છો. આપણે સૌ પરિચિત છીએ એટલા માટે ગૂગલ નામ જ એક ગેરંટી આપતું થઈ જાય છે. એટલે અન્ય બધા જ માધ્યમો કરતા આગળ પડતું સ્થાન ગૂગલનું આવી જાય એ બહુ સ્વાભાવિક છે. But Forms is really a fully featured service. પરંતુ ગૂગલ ફોર્મ્સ છે એ ખૂબ જ સારું એવું પ્લેટફોર્મ છે જેનો ખૂબ સારો ઉપયોગ એજ્યુકેશનમાં આપણે કરી શકીએ છીએ. સ્ટાન્ડર્ડ ફોર્મ ક્રિએશન ઉપરાંત તમે આમાં થીમ્સ એટલે વિવિધ થીમ્સ સેટ કરી શકો છો. જેવી રીતે આપણે ગૂગલ ક્લાસરૂમમાં જોયું હતું એ જ પ્રમાણે પિક્ચર્સ ઇન્સર્ટ કરી શકાય છે. એટલે કોઈ એક પિક્ચર મૂકીને તમારે એના ઉપરથી પ્રશ્નો પૂછવા છે તો ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ ઇન ગૂગલ ફોર્મ્સ. વિડીયો લિંક્સ યુ કેન શેર. વિડીયોની લિંક તમે મૂકી શકો છો અને એના ઉપરથી પ્રશ્ન તમારે પૂછવા હોય, ક્વિઝ બનાવવી હોય તો ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ઓવર હિયર. એન્ડ યુઝ પેજ બ્રાન્ચિંગ એન્ડ ક્વેશ્ચન સ્કીપ લોજિક. પેજ બ્રાન્ચિંગ એટલે કે આપણને ખબર છે પ્રોગ્રામ્ડ લર્નિંગ આપણા બીએડ સિલેબસમાં આવે છે. એમના મુખ્ય 3 પ્રકારોમાં એક પ્રકાર છે લિનિયર પ્રોગ્રામિંગ, સેકન્ડ છે બ્રાન્ચિંગ પ્રોગ્રામિંગ અને થર્ડ છે મેથેટિક્સ. એમાંથી બ્રાન્ચિંગ પ્રોગ્રામ તમારે જો ક્રિએટ કરવું હોય તો ગૂગલ ફોર્મ્સ એન્ડ ગૂગલ ક્વિઝ ઇઝ ધ રાઇટ ઓપ્શન ફોર યુ. એન્ડ ઓલ્સો ક્વેશ્ચન સ્કીપ લોજિક. તો વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ જે છે એ કયો ક્વેશ્ચન સ્કીપ કરી શકે અને કયો ક્વેશ્ચન એના માટે મેન્ડેટરી રહેશે એ વસ્તુ ડિસાઇડ ક્વિઝ ક્રિએટર કરી શકે છે. એટલે એઝ અ ટીચર તમે નક્કી કરી શકો છો કે આ પ્રશ્ન છે એ સ્કીપ કરી શકાશે નહીં, અથવા તો આ પ્રશ્ન છે એ તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો છો. તો ચાલો હવે આપણે ગૂગલ ફોર્મ્સને પ્રેક્ટિકલ સ્વરૂપમાં એટલે કઈ રીતે ફોર્મ્સ બનાવવા, કઈ રીતે ક્વેશ્ચન્સ એન્ટર કરવા, જવાબો માટે કઈ કઈ રીતની સુવિધાઓ આપી શકાય છે અને કઈ રીતે અપલોડ કરવું, શેર કરવું, આ બધી વસ્તુઓ આપણે પ્રેક્ટિકલ સ્વરૂપમાં જોઈએ. લેટ્સ સ્ટાર્ટ ક્રિએટિંગ અ ગૂગલ ફોર્મ. As we all know that these services of Google are provided free of cost, so you will need nothing else than a Google account. ને ગૂગલ ક્લાસરૂમમાં આપણે જોઈ ગયા છીએ એટલે તમારા બધા પાસે ગૂગલ એકાઉન્ટ ઓલરેડી છે એવું આપણે માની લઈએ છીએ. સૌપ્રથમ આપણે વેબસાઇટ પર જવાનું છે forms.google.com. If you are already signed in with your Google account, then you will be directed to the home page of the Google Forms. Otherwise, you first will need to sign in to your Google account and then you will be redirected to the Google Forms website. હવે ગૂગલ ફોર્મ્સમાં તમને મુખ્યત્વે 2 પ્રકારની સુવિધા મળે છે. એક તમે ડેટા કલેક્શન માટે વિદ્યાર્થીઓની માહિતી મેળવવી હોય, ડેટા કલેક્શન માટેની ડેટા ફોર્મ્સ તમે તૈયાર કરી શકો છો, અથવા તો ટેસ્ટ લેવી હોય તો ક્વિઝ પ્રકારનો ઉપયોગ કરી શકાય છે. બંને માટે એક જ જગ્યાએથી આપણે ક્રિએટ ફોર્મ કરવાનું છે. અહીંયા જે પ્લસની નિશાની આપણે જોઈ શકીએ છીએ એ ક્લિક કરવાનું છે, જેનાથી આપણે નવું ફોર્મ ક્રિએટ કરી શકીશું. હવે
સૌ પ્રથમ આપણે જે કામ કરવાનું છે એ રહેશે ટુ ગીવ અ નેમ ટુ યોર ક્વિઝ ઓર ગૂગલ ફોર્મ. We will give it a name as we are giving it as a quiz. So we will give it a name, NEET Test 1 Defense Mechanism. જો ડિસ્ક્રિપ્શન તમારે કંઈ એડ કરવી હોય તો તમે અહીંયા એડ કરી શકશો ઇન્ફોર્મેશન વધારાની કે there will be 10 multiple choice type questions, each carrying 1 marks. તો આ પ્રમાણે વધારાની માહિતી તમે એડ કરી શકો છો. હવે ગૂગલ ફોર્મમાં પ્રશ્નો કયા પ્રકારે એડ કરવા એ જોઈએ એ પહેલા આપણે થીમ કઈ રીતે સિલેક્ટ કરવી, એટલે તમારું ફોર્મ કઈ રીતનું દેખાશે, કયો કલર તમારે યુઝ કરવો છે, કઈ બેનર તમારે ગૂગલ ક્લાસરૂમમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે તમારે બેનર એડ કરવું હોય તો એ પણ સુવિધા આમાં છે. તો એ આપણે પહેલા જોઈ લઈએ. તો અહીંયા જે ટ્રે જેવી નિશાની જે દેખાય છે તમને કસ્ટમાઇઝ થીમ, એના પર ક્લિક કરવાનું રહેશે. આપણી પાસે 3 ઓપ્શન છે થીમ માટેના. મુખ્યત્વે સૌથી પ્રથમ ઓપ્શન છે હેડર. અહીંયા તમે પ્રી ડિફાઇન્ડ જે હેડર ઇમેજીસ ગૂગલ દ્વારા નિર્મિત કરવામાં આવેલી છે એનો ઉપયોગ કરી શકશો, અથવા તમે તમારું બેનર બનાવી અને એ પણ અપલોડ કરી શકો છો. તો જોઈ લઈએ આપણે ચૂઝ ઇમેજ. પ્રી ડિફાઇન્ડ જે ઇમેજીસ આપેલી છે ગૂગલ દ્વારા એનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકશો. અહીંયા છે બધી. અથવા તમારે તમારી ફાઇલ અપલોડ કરવી હોય, કોલેજનું બેનર હોય, આ પ્રમાણેની ફાઇલ જો તમારે અપલોડ કરવી હોય તો એ પણ કરી શકાશે. પરંતુ એના માટેની શરત આપણે ગૂગલ ક્લાસરૂમમાં જોઈ ગયા એ પ્રમાણે તમારી બેનરની સાઇઝ 1600 બાય 400 ની રાખવાની રહેશે. અહીંયા આપણે તમે પૂરેપૂરી સ્પેસનો ઉપયોગ કરી શકશો, કારણ કે અહીંયા ગૂગલ ક્લાસરૂમમાં જે રીતે હતું એ પ્રમાણે ક્લાસ નેમ એડ તમારે કરવાનું છે નહીં. તો 1600 બાય 400 ની પૂરેપૂરી સ્પેસનો તમે ઉપયોગ ગૂગલ ક્વિઝ માટે અથવા તો ગૂગલ ફોર્મ્સ માટે કરી શકશો. અહીંયા મેં બેનર બનાવેલું જે છે એ આપણે અપલોડ કરીએ. જે જગ્યાએ ડેસ્ટિનેશનમાંથી ફાઇલ તમારે સિલેક્ટ કરીને ઓપન કરવાનું રહેશે અને ત્યારબાદ ક્રોપ કરવાનું રહેશે ઇમેજ. ઓલરેડી 1600 બાય 400 ની ઇમેજ છે એટલે ઇટ ઇઝ ઓલરેડી there is nothing to be done. We can select done. તો ઇમેજ જોઈ શકો છો તમે અપલોડ થઈ ગઈ છે. ઇમેજના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉત્તમ ઉદાહરણ છે આ. જેવું આપણે ઇમેજ સિલેક્ટ કરેલી છે એ જ પ્રમાણે પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયું છે. અહીંયા થીમ ચેન્જ થઈ ગઈ છે. તો આ પ્રમાણે પણ થાય છે. એમાં તમારે જો કંઈ સુધારો કરવો હોય, થીમ કલર તમારે અલગ ઉપયોગ કરવી હોય તો તમે અહીંયા થીમ કલર સિલેક્ટ કરી શકો છો. આ સિવાય અન્ય કોઈ કલર કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો. બેકગ્રાઉન્ડ કલર તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો. અને ફોન્ટ સ્ટાઇલ, તો જનરલી બેઝિક ફોન્ટ સ્ટાઇલ ઇઝ અ બેટર ઓપ્શન. ફેન્સી ફોન્ટ્સનો ઉપયોગ જનરલી એજ્યુકેશનમાં અને ટેસ્ટમાં કરવામાં આવતો નથી. સો બેઝિક ફોન્ટ સ્ટાઇલ ઇઝ અ બેટર ઓપ્શન ઓવર હિયર. પરંતુ હેડર, થીમ કલર અને બેકગ્રાઉન્ડ કલર આ 3માં તમે તમારી અનુકૂળતા પ્રમાણે ફેરફાર કરી શકો છો. તો આ પ્રમાણે આપણે થીમ એટલે તમારું ફોર્મ કઈ રીતે દેખાશે, કેવું દેખાશે એ તમે ડિસાઈડ કરી શકો છો. After selecting the theme, let's have a look at the settings menu. We can find it over here. Settings. We are having 3 another options in the settings menu. The first one is general. The first thing in the general menu is collect email addresses. તો જો આ ઓપ્શન તમે ટિક માર્ક કરેલો હશે તો રિસ્પોન્ડન્ટના મેઇલ એડ્રેસ તમને એક અલગ શીટમાં મળી જશે.
એટલે જો તમે એમના મેલ એડ્રેસનો ફ્યુચરમાં કંઈ યુઝ કરવા માંગતા હો તો આ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. બીજો ઓપ્શન એમાં જ છે રિસ્પોન્સ રિસિપ્ટ્સ. તો જો આ ઓપ્શન તમે સિલેક્ટ કરેલો હશે તો રિસ્પોન્ડન્ટ જે છે, દાખલા તરીકે મારું ક્વિઝ ફોર્મ છે તમે સબમિટ કર્યું છે, તો તમને તમારા મેલ આઈડીમાં ગૂગલ મેલમાં એક મેલ મળશે ગૂગલ તરફથી કે તમારો રિસ્પોન્સ જે છે એ રેકોર્ડ થઈ ચૂકેલો છે. તો જો આ ઓપ્શન તમે સિલેક્ટ કરેલો હશે તો એ આવી જશે. ત્યારબાદ છે લિમિટ ટુ 1 રિસ્પોન્સ, પરંતુ આમાં ઉપર આપણે જોઈએ એ પ્રમાણે રિક્વાયર્સ સાઇન ઇન. એટલે ગૂગલ ફોર્મ માટે જનરલી રિસ્પોન્ડન્ટે ગૂગલ મેલ આઈડીમાં સાઇન ઇન કરેલું હોવું ફરજિયાત નથી, પરંતુ જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરેલો હશે તો રિસ્પોન્ડન્ટે પોતાના ગૂગલ મેલમાં સિંક્રોનાઇઝ કરવું ફરજિયાત રહેશે અને ત્યારબાદ તે એક મેલ આઈડીમાંથી એક જ રિસ્પોન્સ સબમિટ કરી શકશે. ત્યાર પછી છે રિસ્પોન્ડન્ટ્સ કેન એડિટ આફ્ટર સબમિટ એન્ડ સી સમરી ચાર્ટ્સ એન્ડ ટેક્સ્ટ રિસ્પોન્સીસ. તો એડિટ આફ્ટર સબમિટ કરી દીધા પછી રિસ્પોન્ડન્ટ એડિટ કરી શકશે કે નહીં એના માટેનો ઓપ્શન છે, અને તે લોકો રિસ્પોન્ડન્ટ જે છે એ સમરી અને ચાર્ટ્સ કે ટેક્સ્ટ રિસ્પોન્સીસ ફરીથી પાછા જોઈ શકશે કે નહીં એના માટેના આ બંને ઓપ્શન છે. બીજો ઓપ્શન એમાં છે પ્રેઝન્ટેશન. In the presentation section, we are having another 3 options. The first one is show progress bar. So if you select this checkbox, then the respondents can see the progress bar. How much questions, how much part he has completed and how much is rest incomplete. That can be seen by the respondent. The second one is shuffle question order. જો તમે આ ચેકબોક્સ માર્ક કરશો તો તમારો ક્વેશ્ચન ઓર્ડર છે એ દર વખતે જ્યારે તમે ફોર્મ ખોલશો ત્યારે સફળ થતો રહેશે. એટલે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ 5મો હોઈ શકે, ક્યારેક 7મો હોઈ શકે, ક્યારેક થર્ડ છે એ પ્રથમ હોઈ શકે. તો આ પ્રમાણે સફળ થતા રહેશે ક્વેશ્ચન ઓર્ડરમાં. થર્ડ ઓપ્શન આપણો છે શો લિંક ટુ સબમિટ અનધર રિસ્પોન્સ. તો જનરલી જ્યારે તમે 1 લિમિટ સુધી જો જનરલમાં આપણી પાસે જે હતું આ ઓપ્શન તમે ક્લિક કરી નાખો તો પછી આ ઓપ્શન તમને જોવા મળશે નહીં, કારણ કે અહીંયા તમે સિલેક્ટ 2 માંથી કોઈ એક કરી શકો છો. આઈધર ધ રિસ્પોન્ડન્ટ કેન સબમિટ ઓનલી 1 રિસ્પોન્સ ઓર હી કેન સબમિટ મલ્ટિપલ રિસ્પોન્સીસ. તો આના માટે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકાય છે. અને થર્ડ લાસ્ટમાં આમાં છે કન્ફર્મેશન મેસેજ. એટલે આખું ફોર્મ એ કમ્પ્લીટ કરીને ફિલઅપ કરીને જ્યારે સબમિટ કરે છે ત્યારે એને કન્ફર્મેશન મેસેજ શું મળશે, પ્રી રેકોર્ડેડ જે લેસન છે મેસેજ છે એ અહીંયા આપેલો છે યોર રિસ્પોન્સ હેઝ બીન રેકોર્ડેડ, અથવા તમારી રીતે તમે કોઈ એક જવાબ છે એ અહીંયા ટાઈપ કરી શકો છો, થેન્ક યુ ફોર સબમિટિંગ ધ રિસ્પોન્સ. તો આ પ્રમાણે કન્ફર્મેશન મેસેજ એને શું મળશે એ તમે અહીંયા ડિસાઈડ કરી શકો છો. અને થર્ડ ઓપ્શન ને આજના માટે આપણો સૌથી અગત્યનો જે ઓપ્શન છે એ છે ક્વિઝિસ. એટલે ગૂગલ ફોર્મને ક્વિઝમાં તમારે રૂપાંતર કરવું હોય તો શું કરવું એ અહીંયાથી તમે જોઈ શકશો. ફરીથી આપણે બહારથી જોઈ લઈએ કે ગૂગલ ફોર્મ્સ સેક્શનમાં તમે છો. હવે જો આ ફોર્મને તમારે ક્વિઝમાં રૂપાંતર કરવું છે, ક્વિઝમાં કન્વર્ટ કરવું છે, તો તમારે સૌપ્રથમ સ્ટેપ શું કરવું પડશે, અહીંયા સેટિંગ્સમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ થર્ડ ઓપ્શન ક્વિઝિસમાં સિલેક્ટ કરવાનું છે અને એનો ફર્સ્ટ ઓપ્શન જે છે મેક ધીસ અ ક્વિઝ, આ ડિસેબલ છે એને તમારે એનેબલ કરવાનું રહેશે. તો આ પ્રમાણે તમે ગૂગલ ફોર્મને ગૂગલ ક્વિઝમાં કન્વર્ટ કરી શકો છો. ત્યારબાદ એના ઓપ્શન્સ આપણે જોઈ લઈએ. ક્વિઝ ઓપ્શન્સમાં ફર્સ્ટ ઓપ્શન છે તમારી પાસે રિલીઝ ગ્રેડ. કારણ કે ક્વિઝ છે તો સ્કોર હશે, ગ્રેડ હશે. તો ગ્રેડ રિસ્પોન્ડન્ટને ક્યારે મળે એના માટે તમારી પાસે 2 ઓપ્શન છે. ઇમિડિયેટલી આફ્ટર ઈચ સબમિશન, કે જો તમારો ક્વિઝ છે એ મલ્ટિપલ ચોઇસ ટાઈપ કે એ પ્રકારની ક્વિઝ હોય
તો immediately after submission the respondents can have their score. કારણ કે એમાં કોઈ મેન્યુઅલ ચેકિંગ કરવાની કઈ જરૂર રહેતી નથી. તમે આન્સર કી પણ ગૂગલ ફોર્મમાં જ સેટ કરી શકો છો. એની રીતે સ્કોર આપીને વિદ્યાર્થીને સીધો જ સ્કોર છે એ મળી જાય છે. તો જો આ ઓપ્શન છે એ સિલેક્ટ કરેલો હશે તો જેવો રિસ્પોન્ડન્ટ છે એ પોતાનું ફોર્મ સબમિટ કરે કે તરત જ એને એનો ગ્રેડ છે એ જાણવા મળી જાય છે. ત્યારબાદ બીજો ઓપ્શન એમાં છે લેટર આફ્ટર મેન્યુઅલ રિવ્યુ. એટલે જો તમે શોર્ટ આન્સર કે લોંગ આન્સર્સ આ પ્રકારના પ્રશ્નો પૂછેલા હોય કે જેમાં મેન્યુઅલ રિવ્યુની જરૂરિયાત હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. અને એની નીચેના ઓપ્શન આપણી પાસે છે રિસ્પોન્ડન્ટ કેન સી મિસ્ડ ક્વેશ્ચન્સ, કરેક્ટ આન્સર્સ એન્ડ પોઈન્ટ વેલ્યુઝ. તો આ ત્રણેય માર્ક કરેલા હોય તો રિસ્પોન્ડન્ટ છે એ મિસ્ડ ક્વેશ્ચન્સ જોઈ શકશે. એટલે કે એને કેટલા ઓપ્શન મિસ કરી દીધા છે, એટેન્ડ નથી કર્યા, એ પણ એ જોઈ શકશે. ત્યાર પછી છે કરેક્ટ આન્સર્સ. એને જે જવાબ લખેલા છે એ સાચા છે કે ખોટા એને ખબર પડી જશે. ઉપરાંત ખોટા જવાબનો કરેક્ટ આન્સર શું છે, સાચો જવાબ શું છે, એને જે ટીક કરેલા ખોટા જવાબનો કરેક્ટ આન્સર શું છે એ પણ રિસ્પોન્ડન્ટ છે એ આમાં જોઈ શકશે. અને થર્ડ ઓપ્શન છે પોઈન્ટ વેલ્યુ. તો કયા પ્રશ્નનો વેલ્યુ એટલે કે માર્ક્સ કેટલા છે, 1 માર્ક હોઈ શકે, 2 માર્કનો પ્રશ્ન હોઈ શકે, 5 માર્કનો પ્રશ્ન હોઈ શકે, તો એ પોઈન્ટ વેલ્યુ છે એ પણ આમાં રિસ્પોન્ડન્ટ છે એ જાણી શકે છે. તમે આ ચેક અથવા તો અનચેક કરી શકો છો. જનરલી ત્રણેય ચેક રાખવામાં કંઈ વાંધો નથી. ત્યારબાદ સેવ બટન પર અહીંયા આપણે ક્લિક કરવાનું છે. તો હવે આટલા સેટિંગ્સ આપણા સેવ થઈ ગયા છે અને આ આપણું જે ગૂગલ ફોર્મ છે એ હવે ક્વિઝ ના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું છે. ઉપર જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ટોટલ પોઈન્ટ્સ. તો ક્વિઝ હશે તો માર્ક્સ હશે, તો એના માટે અહીંયા ટોટલ પોઈન્ટ્સ જેવા તમે ક્વેશ્ચન્સ એડ કરતા જશો અને એના વેલ્યુ સેટ કરતા જશો એમાં અહીંયા ટોટલ પોઈન્ટ્સ છે એ વધતા જશે. તો સેટિંગ્સ મેનુ વિશે આપણે સમજી લીધું. હવે how to add questions, how to collect information from the respondents, એના માટે આપણે ક્વેશ્ચન્સ એડ કરવાના છે. તો ક્વેશ્ચન્સ એડ કરવા માટે અહીંયા આપણે જે મેનુ જોઈ શકીએ છીએ એમાંથી ફર્સ્ટ ઓપ્શન જે છે પ્લસની નિશાની તમે જોઈ શકો છો, એડ ક્વેશ્ચન, અહીંયા ક્લિક કરવાનું રહેશે. સ્ટાર્ટિંગમાં તમારે જે ઇન્ફોર્મેશન જોઈ છે રિસ્પોન્ડન્ટ પાસેથી આ વસ્તુ તમારે અહીંયા લખવાની છે. દાખલા તરીકે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશે સ્ટુડન્ટ્સ નેમ. તો જેવું નેમ તમે લખેલું છે કે તરત જ અહીંયા ક્વેશ્ચન ટાઈપ બદલી ગયો છે, શોર્ટ આન્સર થઈ ગયો છે અને અહીંયા એ લોકો જવાબ લખી શકે આ પ્રમાણે છે. હવે આમાં તમારે સ્ટુડન્ટ્સ નેમ, રોલ નંબર, આ બધી ઇન્ફોર્મેશન એવી છે કે કોઈ પણ સ્ટુડન્ટના પેપર પહેલા આ વસ્તુ ફરજિયાતપણે તમારે જોઈશે. તો અહીંયા તમારે ઓપ્શન આપણી પાસે છે રિક્વાયર્ડ, જે અત્યારે ડિસેબલ છે એ તમારે ક્લિક કરીને એનેબલ કરવાનું રહેશે. કારણ કે વિદ્યાર્થીઓના નામ વગર, રિસ્પોન્ડન્ટના નામ વગર આપણે ક્વિઝ એક્સેપ્ટ કરી શકાતી નથી. એટલા માટે આપણે અહીંયા રિક્વાયર્ડ પર ક્લિક કરી દઈએ. તો પેલું વિદ્યાર્થીઓનું નામ, સેકન્ડ રોલ નંબર, એમાં પણ આન્સર ટાઈપ શોર્ટ આન્સર રહેશે. ત્યારબાદ એમાં પણ આપણે રિક્વાયર્ડ બટન પર ક્લિક કરી દઈશું. તો અત્યારે આપણે વિદ્યાર્થીઓનું નેમ એન્ડ રોલ નંબર આ બે જ ઇન્ફોર્મેશન જોઈએ છે, તો એ વસ્તુ આપણે ક્લિક રાખીએ. ત્યાર પછી આપણે હાઉ ટુ એડ ક્વેશ્ચન્સ, કયા પ્રકારના ક્વેશ્ચન્સ એડ કરી શકાય છે, એની આન્સર કી કઈ રીતે સબમિટ કરવી, આ બધી વસ્તુઓ જોઈ લઈએ. તો સૌપ્રથમ તો આપણે મલ્ટિપલ ચોઇસ ટાઈપનો ક્વેશ્ચન એડ કરવો છે, તો પ્રશ્ન આપણે એડ કરી દઈએ. A student sitting in a class mentally roams in the garden.
is an example of rationalization. સેકન્ડ ઓપ્શન છે daydreaming. થર્ડ છે compensation. અને ફોર્થ છે ડિસ્પ્લેસમેન્ટ. તો આ પ્રમાણે તમે મલ્ટિપલ ચોઇસ ટાઈપ ક્વેશ્ચન એડ કરી શકો છો. તમારે હજી વધારે ઓપ્શન એમાં ઓછા વિકલ્પો આપવા હોય તો પણ ઓપ્શન આવી શકે, હજી એડ કરવા હોય તો પણ થઈ શકે. હવે ક્વેશ્ચન્સ જ્યારે તમે સબમિટ ક્વિઝ તરીકે જ્યારે તમે બનાવો છો ત્યારે તમારે અહીંયા આન્સર કી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જેવું આન્સર કી પર ક્લિક કરશો કે તરત જ તમારી પાસે અહીંયા ઓપ્શન રહેશે પોઈન્ટ્સ. એટલે આ પ્રશ્નને તમે કેટલા માર્ક્સનું વેઇટેજ આપવા માંગો છો, 1 માર્ક્સનો પ્રશ્ન છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે, એ તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. એટલે કે રિસ્પોન્ડન્ટનો જો આ જવાબ સાચો પડે તો એને કેટલા પોઈન્ટ્સ મળશે એના માટે તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. બીજી વસ્તુ આમાં તમારે એ કરવાની છે કે આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું છે એ તમારે ગૂગલને કહી દેવાનું રહેશે કે જેથી કરીને એને સ્કોર શીટ બનાવવામાં પછી તમારે કોઈ કાર્ય કરવાનું રહેશે નહીં. દાખલા તરીકે આ ઓપ્શનનો જવાબ છે ડે ડ્રીમિંગ, તો આપણે સિલેક્ટ કરી દઈએ. બીજી અગત્યની વસ્તુ અહીંયા એ કરી શકાય તમારે કે એડ આન્સર ફીડબેક. એનો જે જવાબ છે એના આધારે તમે એને ફીડબેક આપી શકશો. જો ઇનકરેક્ટ આન્સર છે તો તમારે શું ફીડબેક આપવો છે, કંઈ એક્સપ્લેનેશન આપવું હોય કે ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ડે ડ્રીમિંગ કે અન્ય કોઈ વસ્તુ છે તો આ વસ્તુ પણ તમે અહીંયા એઝ અ ફીડબેક એડ કરી શકશો. ઉપરાંત ફીડબેક તરીકે તમે અહીંયા લિંક અથવા તો વિડીયો રેફરન્સ માટે જોડી શકો છો. એટલે આટલી વસ્તુ તમે એઝ અ ફીડબેક એડ કરી શકો છો. અહીંયા આપણે દાખલા તરીકે લેટર ને જો કરેક્ટ આન્સર હોય તો ગુડ જોબ, કીપ ગોઈંગ. આ પ્રમાણેના તમે રિસ્પોન્સીસ ફીડબેક સેટ કરી શકો છો. તો જોઈ શકીએ છીએ આપણે અહીંયા આપણો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ તૈયાર થઈ ગયો છે. હવે તમારે ડન પર ક્લિક કરી દો એટલે ફર્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે એ કમ્પ્લીટ છે. અહીંયા આપણે રાઈટ જે જોઈએ છીએ એ આન્સર કી માટેનું છે જે તમે જોઈ શકશો. અત્યારે ફોર્મ ક્રિએટ આપણે કરીએ છીએ એટલે, પરંતુ જે ફોર્મ રિસ્પોન્ડન્ટ જે છે એ આ વસ્તુ જોઈ શકશે નહીં. ત્યાર પછી આ જ પ્રકારના પ્રશ્નમાં તમારે કોઈ ઇમેજ મૂકવી હોય તો એ પણ ઓપ્શન તમને અહીંયા મળી રહેશે. જોઈ લઈએ આપણે કે હાઉ ટુ એડ ઇમેજ ઇન યોર ક્વેશ્ચન્સ. તો પ્રશ્ન આપણે સૌપ્રથમ તો લઈ લઈએ, which defense mechanism technique is described in the below picture. ફરીથી પાછો મલ્ટિપલ ચોઇસ ટાઈપ ક્વેશ્ચન આપણે રાખવાનો છે, પણ તમારે ઓપ્શન સિલેક્ટ કરો એ પહેલા આપણે અહીંયા ક્વેશ્ચનમાં એક ઇમેજ એડ કરવાની છે. તો ક્વેશ્ચનની બાજુમાં તમે આ એક ઓપ્શન જોઈ શકો છો, એ આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે ડાયલોગ બોક્સ છે એમાંથી તમારે બ્રાઉઝ પર ક્લિક કરીને એ ઇમેજ પર સર્ચ કરીને ઓપન આપવાનું છે. ઇન્ટરનેટમાંથી સીધી જ તમે કોઈ ફાઇલ અપલોડ કરી શકો છો. ડિવાઇસના કેમેરાનો યુઝ કરીને તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઇમેજ પણ એડ થઈ ગઈ છે. તો તમારો પ્રશ્ન છે હવે which defense mechanism technique is described in the below picture. Here is the picture. Now you just need to do is to add the options over here. જો તમારા ઓપ્શન રિપીટ થતા હોય જે ઉપર પ્રમાણે જ અહીંયા થાય છે
તો તમે આ જે ક્વેશ્ચન છે એને કોપી કરી શકો છો. અત્યારે આપણે રહી ગયું છે તો સેકન્ડ ઓપ્શનમાં જો મારી પાસે સેમ ઓપ્શન્સ હોય જે આ જવાબના છે એ સેમ રહેતા હોય તો હું અહીંયા ડુપ્લિકેટ આપી શકું છું, જેથી કરીને જે જવાબના પ્રશ્નો છે એ ફરીથી એને મારે ટાઈપ કરવાની જરૂર રહેશે નહીં. અહીંયા આપણે જોઈ લઈએ રેશનલાઇઝેશન, ત્યાર પછી છે ડે ડ્રીમિંગ, કમ્પેન્સેશન કે પછી ડિસ્પ્લેસમેન્ટ. હવે આમાં પણ ફરીથી આપણે આન્સર કી આપવાની છે. પોઈન્ટ્સ 1 જવાબ આવશે ડિસ્પ્લેસમેન્ટ એન્ડ ડન. તો આ પ્રમાણે આપણે મલ્ટિપલ ચોઇસ ટાઈપ ક્વેશ્ચન્સ એડ કરી શકીએ છીએ, જેમાં તમે કોઈ વિડીયો, કોઈ ઇમેજ નો પણ ઉપયોગ ક્વેશ્ચન તરીકે કરી શકો છો. Now it's time for a short quiz on Google Forms. You will be having some MCQs and a time limit of 10 minutes. After 10 minutes, we will continue our session again. The link of the Google Form is provided in the Google Classroom as well as the YouTube video description. Thank you. We'll meet again after 10 minutes. After multiple choice type question, now let us insert one checkbox type question. So first thing we need to do is click over here to add a new question. We will select here checkboxes instead of multiple choices. Now let us make it clear what is the difference between checkboxes and multiple choice type questions. The main difference between the both is that in checkboxes there can be several true answers. Means એક કરતા વધારે સાચા જવાબો હોઈ શકે. રિસ્પોન્ડન્ટ એક કરતા વધારે ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. જ્યારે ચેકબોક્સીસમાં રિસ્પોન્ડન્ટ કોઈ એક જ આન્સર સિલેક્ટ કરી શકે છે. બીજી વસ્તુ, ઇન્સર્ટ આપણે એક ક્વેશ્ચન કરીએ અને ડિટેલમાં જોઈએ, આપણે ડિફેન્સ મિકેનિઝમમાંથી નહીં પરંતુ કોમ્પ્યુટરનો એક ક્વેશ્ચન ઇન્સર્ટ કરીએ. which of these are input device? ઓપ્શન્સ આપણે આપીએ માઉસ, ડિસ્પ્લે, પ્રિન્ટર or keyboard. So we can see over here that there are more than one true answer. Now we will insert the answer key. The point is again 1. સિલેક્શન માં આપણે જવાબમાં સાચા જવાબ બે છે આપણી પાસે, માઉસ અને કીબોર્ડ. તો આપણે બંને સિલેક્ટ કરી શકીએ છીએ અને એડ આપી દઈએ તો આ આપણો પ્રશ્ન સિલેક્ટ થઈ ગયો છે. ઇન મલ્ટિપલ ચોઇસ ટાઈપ ક્વેશ્ચન્સ ઓલ્સો યુ કેન સિલેક્ટ મોર દેન વન ટ્રુ આન્સર લાઈક ધીસ. તો અહીંયા પણ આપણે એક કરતા વધારે ટ્રુ આન્સર તમે સિલેક્ટ કરી શકો છો, આમાં પણ કરી શકો છો. તો ડિફરન્સ હવે બીજો આન્સર ફીડબેકમાં છે. અહીંયા તમે બંને આન્સર સાચા સિલેક્ટ કર્યા છે, પરંતુ અહીંયા સાચો જવાબ થશે સી ઓર ડી, એટલે કે સી અથવા ડી. રિસ્પોન્ડન્ટ કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે, એક કરતા વધારે નહીં. તો રિસ્પોન્ડન્ટ આમાં જ્યારે સી સિલેક્ટ કરશે તો પણ તેનો જવાબ સાચો ગણાશે, ડી કરશે તો પણ સાચો ગણાશે. જ્યારે અહીંયા આપણે જવાબમાં રાખેલા છે એ એન્ડ ડી, તો અહીંયા માત્ર એ જવાબ સિલેક્ટ કરશે એનો જવાબ પણ ખોટો ગણાશે, માત્ર ડી સિલેક્ટ કરેલું હશે તો પણ જવાબ ખોટો ગણાશે. જે રિસ્પોન્ડન્ટે એ એન્ડ ડી બંને ઓપ્શન સિલેક્ટ કરેલા હશે એનો જ જવાબ માત્ર સાચો ગણી શકાશે.
So the main difference between the both is that if you are selecting two true answers in multiple choice type question, they are either or. If you have selected C and D, then either C or D is a true answer. But if you have selected the same in checkboxes, then the respondent must select C and D both to make the answer true. એટલે કે બંને ઓપ્શન સિલેક્ટ કરેલા હશે તો જ જવાબ સાચો ચેક બોક્સીસમાં પડશે. જ્યારે સેમ વસ્તુ તમે જો મલ્ટિપલ ચોઇસમાં તમે પૂછો છો તો બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન ઓપ્શન સિલેક્ટ કરેલો હશે તો એનો જવાબ સાચો ગણાશે. તો આ ડિફરન્સ મુખ્યત્વે રહેશે ચેક બોક્સીસમાં અને મલ્ટિપલ ચોઇસમાં. ત્યારબાદ એના પછીનો ઓપ્શન આપણે જોઈએ. ડ્રોપ ડાઉનનો જનરલી ક્વેશ્ચન પેપરમાં ઉપયોગ કરવાનો થતો નથી. તમે કોઈ ફોર્મ બનાવતા હોય તો ડ્રોપ ડાઉન લિસ્ટ ખુલે છે. દાખલા તરીકે આ છે તો ડ્રોપ અપ અથવા તો ડ્રોપ ડાઉન લિસ્ટ કહી શકાય, કે જેમાં ઓપ્શન્સ પહેલેથી આપેલા હોય એમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરી શકાતો હોય. જનરલી આમાં એનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યાર પછી છે ફાઇલ અપલોડ. તો અહીંયા તમે રિસ્પોન્ડન્ટને તમારી ગૂગલ ડ્રાઈવમાં ફાઇલ અપલોડ કરવા માટે ઇન્વાઇટ કરો છો. એટલે કે તમે એસાઇનમેન્ટ આપતા હોય તો વસ્તુ અલગ છે, પણ ક્વેશ્ચન્સમાં જનરલી ક્વેશ્ચન પેપરમાં આવું કરવામાં આવતું નથી. એટલે આ ઓપ્શનને પણ આપણે ડિટેલમાં નહીં જોઈએ. જો સિલેક્ટ આપણે એકવાર કરી જોઈએ શું થાય છે, લેટ રિસ્પોન્ડન્ટ્સ અપલોડ ફાઇલ્સ ટુ ડ્રાઈવ. એટલે કે એ જે ફાઇલ અપલોડ કરશે એ તમારી ગૂગલ ડ્રાઈવમાં સેવ થશે. તો આ વસ્તુ થોડી અઘરી આપણા માટે એટલા માટે બને કે ફાઇલ્સ જે છે એ તમારી ગૂગલ ડ્રાઈવમાં સેવ થશે. એટલે તમારી ગૂગલ ડ્રાઈવની સ્પેસ છે જે જનરલી 20 GB સુધીની ફ્રી સ્પેસ તમને મળે છે યુઝ કરવા માટે, તો એ ક્યાંક ને ક્યાંક ઓછી થાય છે. તો આનો ઉપયોગ જનરલી કરવામાં આવતો નથી. તો આપણે અહીંયા કેન્સલ આપી દઈએ. નેક્સ્ટ ઓપ્શન આપણી પાસે છે લિનિયર સ્કેલ. તો જનરલી ડેટા કલેક્શન માટે આ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ થતો હોય છે. લિનિયર સ્કેલ એટલે આપણે ઘણીવાર ફીડબેક ફોર્મમાં જોતા હોઈએ, ખૂબ સરસ, સરસ, મધ્યમ, નબળું, ખૂબ નબળું. તો આ પ્રકારના પ્રશ્નો જ્યારે તમારે ક્રિએટ કરવાના હોય ત્યારે આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. જનરલી ક્વેશ્ચન પેપરમાં આ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ થતો નથી, એટલે વધારે ડિટેલમાં આપણે નહીં જોઈએ. નેક્સ્ટ ઓપ્શન જે ક્વેશ્ચન પેપરમાં ખૂબ ઉપયોગી નીવડી શકે એ છે મલ્ટિપલ ચોઇસ ગ્રીડ. તો સામાન્ય આપણી ભાષામાં આપણે જોડકા જોડો અથવા તો મેચ એ વિથ બી પ્રકારના પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. આ પ્રકારનો પ્રશ્ન છે. તો ડિટેલમાં આપણે જોઈ લઈએ પ્રેક્ટિકલી હાઉ ટુ યુઝ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન. તો પ્રશ્ન આપણે લખીએ દાખલા તરીકે મેચ રોઝ વિથ કોલમ્સ. તો અહીંયા આપણે રોમાં ફર્સ્ટ નેમ નાખીએ સ્કિનર, સેકન્ડ પાવલો, નેક્સ્ટ થોર્નડાઇક, નેક્સ્ટ કોહલર. તો આપણા રોઝ ના ઓપ્શન થઈ ગયા રેડી. ત્યાર પછી કોલમ્સમાં આપણે એન્ટર કરીએ ક્લાસિકલ કન્ડિશનિંગ, then insight learning, then operant conditioning, and the last is trial and error. તો આપણો ક્વેશ્ચન તૈયાર થઈ ગયો. હવે આપણે આની આન્સર કી કઈ રીતે આપવી, તો એના માટે આપણે આન્સર કી પર ક્લિક કરીએ. તો જો અહીંયા આપણી પાસે ઓપ્શન આવી જાય છે. તમારે દરેક પ્રશ્નનો ઓપ્શનનો એક એક માર્ક રાખવો હોય તો પણ તમે અહીંયા રાખી શકો છો.
તો આ પ્રમાણેનો ઓપ્શન તમારી પાસે રહેશે. આ ફર્સ્ટ ક્વેશ્ચન તમારો છે સ્કિનર. તો સ્કિનરમાં આપણે ટ્રુ આન્સર આવશે ઓપેરન્ટ કન્ડિશનિંગ. ત્યાર પછી પાવલોવમાં ટ્રુ આન્સર આવશે ક્લાસિકલ કન્ડિશનિંગ. થોર્નડાઇકમાં ટ્રાયલ એન્ડ એરર અને કોહલરમાં ઇનસાઇટ લર્નિંગ. ડન આપી દઈએ તો આ આપણો ક્વેશ્ચન તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 4 પોઈન્ટ છે આ ક્વેશ્ચનના. તો આ પ્રમાણે આપણે મલ્ટિપલ ચોઇસ ગ્રીડ ક્વેશ્ચન ટાઈપનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણી પાસે ચેકબોક્સ ગ્રીડ લગભગ મલ્ટિપલ ચોઇસ ગ્રીડ જેવો જ ઓપ્શન છે, પણ એનો બહુ જનરલી ઉપયોગ કરવામાં આવતો નથી. બે ઓપ્શન આપણી પાસે છે હવે ડેટ એન્ડ ટાઈમ. એટલે કે જો તમારે ગૂગલ ફોર્મમાં ક્વિઝમાં એવા પ્રશ્નોનો ઉપયોગ કરવાનો હોય કે જેનો જવાબ માત્ર ડેટ અથવા તો માત્ર ટાઈમ આવતો હોય, તો આ પ્રકારના પ્રશ્નોનો તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા જો હું ડેટ સિલેક્ટ કરીશ તો જો જવાબ માટે કેલેન્ડરમાંથી રિસ્પોન્ડન્ટ જે છે એ જવાબ સિલેક્ટ કરવાનો રહેશે, એને એન્ટર કરવાનો થતો નથી, એને જવાબ સિલેક્ટ કરવાનો છે. તો આ પ્રકારે તમે ડેટ અથવા તો ટાઈમ આ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. તો આટલા પ્રકારના પ્રશ્નો આપણે જનરલી ક્વિઝમાં આપણને ઉપયોગી જે છે એ ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. મલ્ટિપલ ચોઇસ ટાઈપ ક્વેશ્ચન્સ તમે એડ કરી શકો છો. એમાં તમારે વિડીયો એડ કરવો હોય, ઇમેજીસ એડ કરવા હોય, ઓપ્શનમાં તમારે ઇમેજ એડ કરવી હોય તો પણ તમારી પાસે ઓપ્શન રહેશે. ત્યાર પછી ચેકબોક્સીસ. ચેકબોક્સીસમાં પણ આપણે જોઈ લીધું એ પ્રમાણે એક કરતાં વધારે ટ્રુ આન્સર જો તમારે એક્સેપ્ટ કરવાના હોય એક સાથે તો તમે ચેકબોક્સીસ ટાઈપનો ક્વેશ્ચન એડ કરશો. ત્યાર પછી મેચ રોઝ વિથ કોલમ. તો મેચ એ વિથ બી પ્રકારનો પ્રશ્ન છે. તો અહીંયા આપણે જોડકા જોડો પ્રકારનો પ્રશ્ન તમારે જો પૂછવો હોય તો તમે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. જવાબમાં જો ડેટ અથવા તો ટાઈમ આવતો હોય તો તમે આ પ્રકારનો ડેટ અથવા તો ટાઈમ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે ત્યાર પછીના ઓપ્શન્સ જોઈ લઈએ. એડ ક્વેશ્ચનની નીચે જ અહીંયા જે ઓપ્શન આપેલો છે એ ઇમ્પોર્ટ ક્વેશ્ચન્સ મીન્સ યુ કેન ઇમ્પોર્ટ ક્વેશ્ચન ફ્રોમ યોર અનધર ગૂગલ ફોર્મ્સ. સિલેક્ટ કરીને જોઈએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો અગાઉ જે ક્રિએટ કરેલા મેં ફોર્મ્સ છે એમાંથી મારે જો કોઈ ક્વેશ્ચન એડ કરવા હોય તો એ અહીંયા થઈ જશે. તો આપણી પાસે નાઉ વી આર હેવિંગ અ લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ ઇન ધેટ ફોર્મ. તો તમારે કયો ક્વેશ્ચન એડ કરવો છે, ઇમ્પોર્ટ કરવો છે એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા ઇમ્પોર્ટ ક્વેશ્ચન 1. યુ કેન એડ મલ્ટિપલ ક્વેશ્ચન્સ એટ અ ટાઈમ. એટલે અગાઉ તમે જે ક્વેશ્ચનનો યુઝ કરેલો છે તમારા ગૂગલ ફોર્મ્સમાં હોય તો તમે એનો સેમ ઉપયોગ ફરીથી ટાઈપ કર્યા વગર કરી શકો છો. ત્યાર પછીનો ઓપ્શન છે એડ ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન. તો અહીંયા આપણે એડવાન્સમાં અગાઉમાં જ ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન આપી દીધું છે, પરંતુ મલ્ટિપલ ટાઇટલ્સ તમારે જો એડ કરવાના હોય તો તમે અહીંયાથી ફરીથી એકવાર બીજું ટાઇટલ એડ કરી શકો છો. એના પછી છે ઇમેજીસ એન્ડ વિડીયોઝ. તો આપણને ખ્યાલ છે આપણે ગૂગલ ફોર્મ્સમાં ઇમેજીસ અને વિડીયોઝનો પણ ઉપયોગ કરી શકાય છે, એના માટે તમે આ ઓપ્શનનો ઉપયોગ પણ કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન આપણી પાસે છે એડ સેક્શન. તો સૌપ્રથમ તો આપણે ક્વેશ્ચન સિલેક્ટ કરી લઈએ, જેના પછી આપણે નેક્સ્ટ સેક્શન એડ કરવો છે. ત્યાર પછી આપણે એડ સેક્શન પર ક્લિક કરીએ તો અહીંયા ન્યૂ સેક્શન એક એડ થઈ ગયો છે. એટલે તમે તમારા ફોર્મને ડિફરન્ટ સેક્શન્સમાં ડિવાઈડ કરવા માંગતા હોય કે ફર્સ્ટ સેક્શન આ છે, ફર્સ્ટ પાર્ટ પૂરો થઈ જાય પછી ફોર્મ સબમિટ થઈ જાય, આ પ્રકારની સુવિધા પણ તમે અહીંયા રિસ્પોન્ડન્ટને આપી શકો છો. તો સેકન્ડ સેક્શન આપણે એડ કર્યો, એનું નામ આપી દઈએ પ્રોગ્રામ્ડ લર્નિંગ. હવે અહીંયા આપણે થોડા ક્વેશ્ચન્સ એડ કરી દઈએ જે આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે we can import questions from our old Google Forms. તો ક્વેશ્ચન આપણે આ ફોર્મમાંથી દાખલા તરીકે અમારે અપલોડ કરવા છે તો સિલેક્ટ.
we are having a list of the questions which we can add from that form. These 3 questions we will import it to the section. તો આ પ્રમાણે તમે ક્વેશ્ચન્સ એડ કરી શકો છો અને સેક્શન્સ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. આ ઓપ્શનનો ઉપયોગ રિસર્ચમાં બહુ સારી રીતે કરી શકાય છે. We are already aware that what is programmed learning because it is a part of our syllabus. રિસર્ચમાં પણ પ્રોગ્રામ્ડ લર્નિંગનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રોગ્રામ્ડ લર્નિંગના 3 પ્રકાર છે: લિનિયર પ્રોગ્રામિંગ, બ્રાન્ચિંગ પ્રોગ્રામ એન્ડ મેથેટિક્સ. મેથેટિક્સ જનરલી ગણિતમાં જ ઉપયોગી થાય છે. બાકીના 2 જે ઓપ્શન છે, linear program and branching program. In that 2 options, we have seen a number of researches in linear program, but we have seen rare cases in branching program. એનું કારણ એ છે કે બ્રાન્ચિંગ પ્રોગ્રામ ક્રિએટ કરવો થોડો ડિફિકલ્ટ છે. બ્રાન્ચિંગ પ્રોગ્રામમાં શું હોય છે કે રિસ્પોન્ડન્ટના આન્સરના પ્રમાણમાં એને જુદા સેક્શન તરફ અથવા તો જુદા બ્રાન્ચીસ તરફ વાળવામાં આવે છે. એટલે જો કોઈ વિદ્યાર્થીનો જવાબ સાચો છે તો એ નેક્સ્ટ સેક્શનમાં આગળ વધશે. જો એનો જવાબ ખોટો છે તો તમે એને એના સિવાયના અનધર સેક્શનમાં તમે ગાઈડ કરી શકો છો. તો અહીંયા હજી એક આપણે સેક્શન એડ કરી દઈએ. દાખલા તરીકે રિવિઝન. અહીંયા તમારે કાંઈ ક્વેશ્ચન્સ નથી રાખવાના, પણ માત્ર અગાઉનો જે સેક્શન આપણો સેક્શન નંબર 1 છે એમાં જે ક્વેશ્ચન્સ છે એના માટેનું રિવિઝન સેક્શન તમારે અહીંયા ઊભું કરવાનું છે. એના માટેના મટીરિયલ્સ, એના માટેના વિડીયોઝ. દાખલા તરીકે મારે વિડીયો એડ કરવો છે અહીંયા, તો હું અહીંયા વિડીયો એડ કરી શકીશ યુટ્યુબમાંથી અથવા તો URL એન્ટર કરીને. તો આ વસ્તુ તમે અહીંયા કરી શકો છો. હવે બ્રાન્ચિંગ પ્રોગ્રામ તરીકે આ પ્રોગ્રામને ક્રિએટ કરવા માટે શું કરવું એ વસ્તુ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ સેક્શનમાં આપણે વયા જઈએ. એનો જે લાસ્ટ ક્વેશ્ચન છે એમાંથી હવે આપણે જોઈએ હાઉ ટુ ક્રિએટ બ્રાન્ચિંગ પ્રોગ્રામ વિથ ધ યુઝ ઓફ ગૂગલ ફોર્મ્સ. તો આ ક્વેશ્ચનને આપણે બ્રાન્ચિંગ પ્રોગ્રામ તરીકેના ક્વેશ્ચનમાં કન્વર્ટ કરવો હોય તો અહીંયા આપણી પાસે ઓપ્શન છે 3 ટપકા જોઈ શકો છો તમે. ત્યાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ ગો ટુ સેક્શન બેઝડ ઓન આન્સર, એટલે કે એને સિલેક્ટ કરેલા જવાબના આધારે એ કયા સેક્શનમાં જશે એ તમારે અહીંયા નક્કી કરવાનું છે. તો જવાબ એનો સાચો આ છે, ડે ડ્રીમિંગ. જો આ સિલેક્ટ કરેલો હશે તો કન્ટિન્યુ ટુ ધ નેક્સ્ટ સેક્શન. બરોબર છે કે સેક્શન નંબર 2 પ્રોગ્રામ્ડ લર્નિંગ તરફ એ આગળ વધશે આ ક્વિઝમાં. ત્યાર પછી રેશનલાઇઝેશન. જો એ સિલેક્ટ કરેલો હોય તો ગો ટુ સેક્શન નંબર 3 રિવિઝન. તો જો રિસ્પોન્ડન્ટ એ ઓપ્શન આ પ્રશ્નમાં સિલેક્ટ કરશે તો તે રિવિઝન સેક્શન તરફ જશે. સી કરેલો હશે તો પણ તે રિવિઝન તરફ જઈ શકશે. ત્યાર પછી ડી કરેલો છે. જો તમારે અહીંયા એવું સેટ કરવું છે કે જો ડી સિલેક્ટ કરેલો હોય રિસ્પોન્ડન્ટે જવાબ તો સબમિટ ફોર્મ. તો એ નેક્સ્ટ સેક્શનમાં કે રિવિઝનમાં પણ આગળ જઈ શકતો નથી, ત્યાંથી જ તેનું ફોર્મ સબમિટ થઈ જશે. તો આ પ્રમાણે તમે બ્રાન્ચિંગ પ્રોગ્રામ તરીકે પણ ગૂગલ ફોર્મ્સનો ઉપયોગ કરી શકો છો. હવે જો આ ક્વેશ્ચનમાં રિસ્પોન્ડન્ટ બી ઓપ્શન સિલેક્ટ કરશે તો એ નેક્સ્ટ એટલે કે બીજા સેક્શનમાં પ્રોગ્રામ્ડ લર્નિંગ ક્વિઝમાં આગળ વધશે. એ અથવા સી ઓપ્શન સિલેક્ટ કરેલો હશે તો એ રિવિઝનમાં જશે. ડી સિલેક્ટ કરેલો હશે તો એની ક્વિઝ ત્યાં જ પૂરી થઈ જશે અને એનું ફોર્મ સબમિટ થઈ જશે. તો આ પ્રમાણે તમે બ્રાન્ચિંગ પ્રોગ્રામ તરીકે પણ ગૂગલ ફોર્મ્સનો ઉપયોગ ખૂબ જ ઇફેક્ટિવલી કરી શકો છો. We have completed making our Google quiz form. So let us see how it looks. તો અહીંયા આપણી પાસે પ્રિવ્યુ ઓપ્શન છે, જેના પર ક્લિક કરતા આપણે જોઈ શકીશું કે આપણું ગૂગલ ક્લાસરૂમ ક્વિઝ ફોર્મ કઈ રીતનું દેખાશે. તો અહીંયા આપણે ટાઇટલ જોઈ શકીએ છીએ, નેમ એન્ડ રોલ નંબર that are required, that is why it is start. તો નેમ આપી દઈએ આપણે, એ રોલ નંબર
1. ત્યાર પછી તમે જવાબ કોઈ પણ સિલેક્ટ આપણે કરી લઈએ. અહીંયા જો આપણી પાસે મલ્ટિપલ ચોઇસમાં તમે કોઈ પણ એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકશો. બીજો ઓપ્શન સિલેક્ટ કરતા પ્રથમ છે એ ડિસિલેક્ટ થઈ જશે. જ્યારે ચેકબોક્સમાં તમે એક કરતા વધારે ઓપ્શન જવાબ તરીકે સિલેક્ટ કરી શકો છો. થર્ડ ક્વેશ્ચન આપણે બ્રાન્ચિંગ પ્રોગ્રામ માટેનો રાખેલો હતો કે થર્ડ ક્વેશ્ચનનો જવાબ જો સાચો હોય, જે ડે ડ્રીમિંગ હતો, તો તમે નેક્સ્ટ સેક્શન કે પ્રોગ્રામ્ડ લર્નિંગ સેક્શન તરફ આગળ વધી શકશો. જો એ અથવા તો સી ઓપ્શન સિલેક્ટ કરીએ તો આપણે થર્ડ સેક્શન તરફ આગળ વધવાના હતા અને ફોર્થ સેક્શન સિલેક્ટ કરતા આપણે ક્વિઝ કમ્પ્લીટ થવાની હતી. તો એ આપણે એકવાર ચેક કરી લઈએ. હું ડે ડ્રીમિંગ સિલેક્ટ કરીને નેક્સ્ટ આપું છું. તો આપણે પ્રોગ્રામ્ડ લર્નિંગ નેક્સ્ટ સેક્શનમાં આપણે આગળ વધ્યા છીએ. ત્યાર પછી ફરીથી આપણે જોઈ લઈએ. જો એ જવાબ એ ઓપ્શન આપણે રેશનલાઇઝેશન ટિક કરીએ તો રિવિઝન તરફ આગળ વધીએ છીએ. સ્ટુડન્ટ આ બેક ઓપ્શન દબાવી શકશે નહીં. અહીંયા આપણે ફોર્મ ક્રિએટર છીએ એટલે થઈ શકે છે. થર્ડ ઓપ્શન સિલેક્ટ કરતા પણ આપણે રિવિઝન તરફ આગળ વધશું. જ્યારે ફોર્થ ઓપ્શન સિલેક્ટ કરીએ તો આપણું ફોર્મ ફિનિશ થઈ જશે, એટલે એ નેક્સ્ટ સેક્શનમાં આગળ વધી શકશે નહીં. તો આ પ્રમાણે આપણે ગૂગલ ફોર્મ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. Our form is now ready to share. So let's understand how to share the form with the students. First of all, we have to select here on the send button. We are having two options to share the Google form. Either we can mail it by entering the separate mail IDs of the respondents, or we can copy the link, the Google form, then share the message in WhatsApp group or text message. બે રીતે આપણે મોકલી શકીએ છીએ આ ફોર્મ. મેઇલ કરી શકીએ છીએ અથવા તો લિંક શેર કરી શકીએ છીએ. વોટ્સએપ ગ્રુપ હોય અને એમાં આપણે લિંક શેર કરી દઈએ તો પણ ચાલે, જે થોડું સહેલું રહે. આ લિંક થોડી મોટી છે, એને જો આપણે નાની કરવી હોય તો અહીંયા ક્લિક કરી શકીએ શોર્ટન URL, તો નાની લિંક બની જશે. Then we can copy it from here and we can paste it to the WhatsApp group or somewhere else. These are the two ways how we can share our form with the students. Let's have a look at responses section. For that, we will need a form which has received so many responses. So we will go back and open a form which has received students' response. This form we can see that total 19 marks are there and 64 responses has been received. So we can go to the responses section. પ્રથમ વાત આપણે આમાં એ જોવાની છે કે જો તમે તમારી ક્વિઝ માટે ટાઈમ લિમિટ સેટ કરવા માંગતા હો તો તમે અહીંયાથી 11:30 વાગે તમે લિંક શેર કરો છો અને 20 મિનિટનો સમય આપો છો, તો 11:50 તમે રિસ્પોન્સ સેક્શનમાં જઈને એક્સેપ્ટિંગ રિસ્પોન્સ ઉપર ડિસિલેક્ટ કરી શકો છો, કે જેથી કરીને હવે વિદ્યાર્થીઓ રિસ્પોન્સ સબમિટ કરી શકશે નહીં, ક્વિઝ આપી શકશે નહીં. તો આ પ્રમાણે પણ તમે ટાઈમ લિમિટ સેટ કરી શકો છો. You can re-accept the responses by selecting it again. તો આ પ્રમાણે તમે રિસ્પોન્સ એક્સેપ્ટ અથવા તો એક્સેપ્ટ કરવાનું બંધ કરી શકો છો. ત્યાર પછી સમરીમાં સૌથી પહેલા તો તમારી પાસે ઓપ્શન છે 19 માર્ક્સની ક્વિઝ છે, એમાંથી એવરેજ બધા વિદ્યાર્થીઓની એવરેજ 13.47 છે. ત્યાર પછી મીડિયન એન્ડ રેન્જ. રેન્જ એટલે કે 0 માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ પણ છે, 19 માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ પણ છે. અહીંયા ગ્રાફ આપણે જોઈ શકીએ છીએ. સંખ્યા ત્યાં તમને જોવા મળશે કે 0 માર્ક્સ વાળો એક વિદ્યાર્થી છે, 2 માર્ક્સ વાળા 2, 8 માર્ક્સ વાળા 6,
18 વાળા 3, 19 વાળા 3 વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી પર ક્વેશ્ચન તમે બધાના રિસ્પોન્સીસ જોઈ શકો છો કે ફર્સ્ટ ડિટેલ માટે આપણે નામ છે, તો આ જે વિદ્યાર્થીઓએ સબમિટ કરાવેલા છે એના નામ છે. ત્યાર પછી તેમના રોલ નંબર. ત્યાર પછી ક્વેશ્ચન બાય ક્વેશ્ચન તમને ડિટેલ મળશે કે ટોટલ 63 રિસ્પોન્સીસ છે, એમાંથી 32 વિદ્યાર્થીઓનો પહેલો ક્વેશ્ચન છે એનો જવાબ સાચો છે. તો આના ઉપરથી એનાલાઇઝિંગ ખૂબ જ સહેલું રહે છે કે કયા વિદ્યાર્થીઓને, તમારા વર્ગના વિદ્યાર્થીઓને કયા પ્રશ્નમાં, કયા પ્રકારના પ્રશ્નોમાં સૌથી વધારે તકલીફ પડે છે, કયો ટોપિક એવો છે કે જે તમારે રિવાઇઝ કરાવવાની જરૂર છે. તો આ બધી વસ્તુ આના પરથી ખૂબ જ સરળ થઈ જાય છે. દાખલા તરીકે આ પ્રશ્ન તમે જોઈ શકો છો, 61માંથી 48 વિદ્યાર્થીઓનો સાચો છે. અહીંયા 62માંથી 48 વિદ્યાર્થીઓ, આ 62માંથી 56. તો ધીસ ક્વેશ્ચન્સ ડઝન્ટ નીડ એની કાઇન્ડ ઓફ રિવિઝન. અને સૌથી ઓછા રિસ્પોન્સીસ જેમાં સાચા પડ્યા હોય ત્યાં તમે અંદાજ લગાવી શકો કે આ પ્રશ્નમાં થોડી હજી વિદ્યાર્થીઓને જરૂર છે. તો યુ કેન હેલ્પ ધેમ. નેક્સ્ટ ઓપ્શન છે આપણી પાસે ક્વેશ્ચન મેન. તો અહીંયા આપણે પર ક્વેશ્ચન એટલે કોઈ એક તમારો જે પ્રશ્ન છે એ તમે સિલેક્ટ કરી શકો છો. એ પ્રશ્નના દરેક વિદ્યાર્થીઓના રિસ્પોન્સ, કે દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો ક્વેશ્ચન હતો બ્લેન્ક વોઝ ધ ફાઉન્ડર ઓફ મેથેટિક્સ. સાચો રિસ્પોન્સ એનો છે થોમસ ગિલબર્ટ, જે 56 રિસ્પોન્સીસ મળેલા છે. એટલે 64માંથી 56 વિદ્યાર્થીઓએ આ પ્રશ્નનો જવાબ સાચો આપેલો છે. BF સ્કિનર 4 વિદ્યાર્થીઓએ સિલેક્ટ કરેલ છે, 2 વિદ્યાર્થીએ બ્લેન્ક રાખેલ છે અને 2 વિદ્યાર્થીએ નોર્મન ક્રાઉડર પર ક્લિક કરેલું છે. તો આ પ્રમાણે તમે પર ક્વેશ્ચન ડિટેલ જોઈ શકો છો. એટલે જે તમને સૌથી સહેલો ક્વેશ્ચન લાગતો હોય એમાં તમે જોઈ શકો કે કેટલા વિદ્યાર્થીઓના જવાબ ખોટા છે. સૌથી અઘરો જે લાગતો હોય એમાં તમે જોઈ શકો છો કે કેટલા વિદ્યાર્થીઓના સાચા જવાબ છે, કેટલાના ખોટા છે. તો આ પ્રમાણે પણ આપણે ડેટાને એનાલાઇઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઓપ્શન છે આપણી પાસે ઇન્ડિવિડ્યુઅલ. તો અહીંયા તમે પર સ્ટુડન્ટ, એક વિદ્યાર્થીનું આખું પેપર તમે આ ઓપ્શનમાં જોઈ શકો છો. દાખલા તરીકે 64 વિદ્યાર્થીઓના રિસ્પોન્સ છે આપણી પાસે, તો એમાંથી આ એક વિદ્યાર્થીનું સંપૂર્ણ પેપર છે, રોલ નંબર 15. આ બધા જ ક્વેશ્ચન એના તમે જોઈ શકો છો. પહેલાનો ઓપ્શન જવાબ સાચો છે, સેકન્ડ ઓપ્શન સાચો છે, થર્ડ, ફોર્થ. નેક્સ્ટ સ્ટુડન્ટનું તમારે જોવું હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો, તો એના પછીના સ્ટુડન્ટનો ડિટેલ તમને જોવા મળશે. તો આ પ્રમાણે તમારે પર સ્ટુડન્ટ પેપર જોવા હોય તો પણ તમે જોઈ શકો છો. એ પેપરની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો. આ ઉપરાંત આખી જે રિસ્પોન્સ શીટ છે એ તમે ક્રિએટ કરી શકો છો ગૂગલ શીટ્સમાં. અહીંયા આપણે ગૂગલ શીટ્સની નિશાની જોઈ શકીએ છીએ, વ્યૂ રિસ્પોન્સીસ ઇન શીટ્સ. આ ક્લિક કરતા જ આખી ગૂગલ શીટ તૈયાર થઈ જશે, જેમાં દરેક વિદ્યાર્થીઓની ડિટેલ્સ તમને જોવા મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ટાઈમ સ્ટેમ્પ, એટલે કે કયા વિદ્યાર્થીએ કઈ તારીખે અને કયા સમયે ક્વિઝ સબમિટ કરાવેલી છે. ત્યાર પછી સ્કોર, એટલે કે 20 માર્ક્સની ક્વિઝ છે તો એને 20માંથી કેટલા માર્ક્સ આવેલા છે. ત્યાર પછી સ્ટુડન્ટ નેમ. પછીનો ઓપ્શન આપણી પાસે છે, ઉપર પ્રશ્ન આપેલો છે અને નીચે એ વિદ્યાર્થીએ એ પ્રશ્નનો કયો ઓપ્શન સિલેક્ટ કરેલો છે, આ વસ્તુ. એટલે સંપૂર્ણ બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. આ એક્સેલ શીટને પણ તમે શેર કરી શકો છો, જેથી કરીને વિદ્યાર્થીઓ જોઈ શકે કે એને કયા પ્રશ્નમાં ભૂલ થઈ છે, કેટલા માર્ક્સ આવેલા છે. આ બધી ડિટેલ તમે શેર કરી શકો છો. ત્યારબાદ આ ઓપ્શન એકવાર આપણે જોઈ લઈએ બધા. ફર્સ્ટ ઓફ ઓલ, ગેટ ઈમેલ નોટિફિકેશન્સ ફોર ન્યૂ રિસ્પોન્સીસ. So this is a very dangerous option. If you select this, then suppose that I have selected this option before giving the link to the student, then what will happen? 64 students has given response. Then I will have 64 mails in my Google account that the student has uploaded
અ રિસ્પોન્સ. એટલે દરેક રિસ્પોન્સના તમને મેઇલ નોટિફિકેશન મળશે, જે જનરલી આપણે સિલેક્ટ કરતા નથી. ત્યાર પછીનો ઓપ્શન છે સિલેક્ટ રિસ્પોન્સ ડેસ્ટિનેશન. તો અહીંયા આપણે અગાઉ જોયું એ પ્રમાણે ગૂગલ શીટમાં તમે આખી જ ફાઇલ, રિસ્પોન્સની ફાઇલ છે એ ક્રિએટ કરી શકો છો. તો એ ફાઇલ ક્યાં સેવ થાય એના માટે તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો કે પ્રી બનાવેલી જ તમારી જે ફાઇલ હોય એમાં તમારે આખો રિસ્પોન્સ શીટ બનાવવી છે કે નવી શીટમાં બનાવવી છે. તો એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકશો કે ક્રિએટ અ ન્યૂ સ્પ્રેડશીટ, એનું નામ, ઓર યુ કેન સિલેક્ટ એક્ઝિસ્ટિંગ સ્પ્રેડશીટ, એટલે કે તૈયાર કરેલી સ્પ્રેડશીટ છે. તમે ત્રીજી ટેસ્ટ આ લેતા હોય ને અગાઉની 2 રિઝલ્ટ શીટ છે એક સ્પ્રેડશીટમાં હોય, તો તમે એ જ સ્પ્રેડશીટમાં આખો ડેટા આનો પણ લઈ જઈ શકો છો. તો આ પ્રમાણે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. ત્યાર પછી છે અનલિંક ફોર્મ. તો જો આ ઓપ્શનનો ઉપયોગ, આ ક્વિઝનો ઉપયોગ તમે પૂર્ણ કરી દીધો છે અને હવે એ લિંકની તમારે કોઈ જરૂરિયાત નથી, તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરીને એ ફોર્મને અનલિંક કરી શકો છો. કારણ કે આપણે લિંક વિદ્યાર્થીઓને મોકલેલી હતી, હવે તમે રિસ્પોન્સ એક્સેપ્ટ કરવાના બંધ કરી દીધા છે, તો તમે ત્યારબાદ ફોર્મને અનલિંક કરી શકો છો, કે જેથી કરીને વિદ્યાર્થીઓ લિંક પ્રેસ કરે છતાં પણ આપણું ફોર્મ ખુલશે નહીં. તો એને અનલિંક પણ આપણે અહીંયાથી કરી શકીએ છીએ. ત્યાર પછી છે ડાઉનલોડ રિસ્પોન્સીસ. તો તમે csv.csv ફોર્મેટમાં આખી જે રિસ્પોન્સ શીટ છે જે આપણે ગૂગલ શીટ્સમાં જોઈ હતી એ ડાઉનલોડ કરી શકો છો અને એક્સેલમાં જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રિન્ટ ઓલ રિસ્પોન્સીસ, કે જેમાં તમે દરેક રિસ્પોન્સ પ્રિન્ટ કાઢી શકો છો, અથવા તો તમે બધા જ રિસ્પોન્સીસ અહીંયાથી ડિલીટ કરી શકો છો. તો આ પ્રમાણે આપણે એજ્યુકેશનમાં ઓનલાઈન ઇવેલ્યુએશનને થોડું અસરકારક બનાવવા માટે ગૂગલ ફોર્મ્સનો ગૂગલ ક્વિઝ તરીકે, એસાઇનમેન્ટ ક્વિઝ તરીકે ઉપયોગ ખૂબ જ ઇફેક્ટિવલી કરી શકીએ છીએ. That's all for the online evaluation. You will again have a short quiz, and the link of the quiz is given to you by Google Classroom as well as the YouTube video link description. Thank you all for participating in this session.